ખાલી અવાજ જ થાય, આમાં વાગવા જેવું કાંઈ જ નથી ભાઈ, કાંઈ જ નહીં. એટલા હજારો લોકોની આ લોકો હાઈ લે છે, ને એવા લોકોને તમે પોષણ કરો તો એ બધી હાઈના તમે પણ ભાગીદાર થાવ છો. રામ રામ દોસ્તો. બાજારું મીડિયા એ દેશ વિરોધી તત્વોને શા માટે હીરો બનાવે છે, આ જોવું જોઈએ તમારે, આ સમજવા જેવું છે. કોઈ એક 4 સીટો આવેલી છે જે હિન્દુ વિરોધી છે, જે દેશ વિરોધી પણ છે, જે ધર્મ વિરોધી છે, જે અમુક સમાજો વિરોધી થઈ જાય છે. એવી વ્યક્તિ શા માટે બાજારું મીડિયા એવી વ્યક્તિને હીરો બનાવે છે? કારણ કે એ બેયની છે ને વિચારધારા હરખી છે, એટલે ગોપુ જેવાને છે ને હીરો બનાવે છે. આપ્યાઓને હીરો બનાવે. શા માટે? કારણ કે બંનેની વિચારધારાઓ મેચ થાય છે. દેશ વિરોધીમાં બી જોઈ લો તો બાજારું મીડિયાનું પણ એ જ વિચારધારા એની છે. હિન્દુ વિરોધીમાં જોઈ લો તો પણ એ બંનેની વિચારધારા મેચ થાય છે. એટલે એના માટે એ લોકો મફત પણ કામ કરે છે. એના હાટું થઈને એને હીરો બનાવીને એને આગળ વધારીને એ લોકો પછી એના આગળ મોટી કમાણી કરવા માટે અત્યારે એને હીરો બનાવવા માંડે. બાકી એવું કાંઈ છે જ નહીં એ ગોપુમાં કે એમાં, કે જેથી કરીને એને એની ઉપર સ્ટોરીઓ બનાવવી પડે, એને હાઇલાઇટ કરવો પડે, એને હીરો બનાવવા, આમ કંઈ સારું કામ કર્યું હોય એને કરતા હોય તો બનાવતા હોય આ લોકો એની સ્ટોરી. પણ એવું કાંઈ જ નથી, તો પણ એને હીરો બનાવે. એ ગોપુ પાછો જાત જાતના નાટક કરે, ગુજરાતનો આત્મા જગાવવા આવ્યો છું, આ હવે મારો આત્મા જાગી ગયો છે ભાઈ, જાગી ગયો છે મારો આત્મા. તારો આત્મા તો પહેલેથી મરેલો હતો ભાઈ, એટલે તે મને બ્લોક કરેલો હતો. એ વખતે એને મેં ફૂલ સપોર્ટ કરેલો હતો, જ્યારે એ સાચો હતો ને ત્યાં સુધી મેં એને ફૂલ સપોર્ટ કરેલો છે. પણ જેવો એ ભાઈ ખોટો અને ખોટા રસ્તે જવા માંડ્યો તો આપણે વાળવાની કોશિશ કરીએ ભાઈ, કે એને સવાલો કરીએ તું આ શું કામ કરે છે તે કરે, તો એ ભાઈ પછી બ્લોક કરી દે, એને જવાબ આપવા પડે. એ જવાબ ના આપે, તાનાશાહી આ લોકોમાં હોય. એ દેશ વિરોધી તત્વો, એને કોઈનાથી સવાલ ના પૂછાય નહીં તો ફરિયાદ કરી નાખે. એ લોકો એકલા જ સાચા, અને બીજા એ જ વસ્તુ એમને પૂછી નાખે તો ફરિયાદો થઈ જાય. આપણે પૂછી નાખીએ 6,000 કરોડ રૂપિયા તમે ક્યાંથી આ બધા આંકડાઓ લાયા, તો તરત તમારી પર ફરિયાદ થઈ જાય. તે મને આમ કીધું, વિક્ટિમ કાર્ડ ખેલે, મને બાજારું औरत કીધી ને સ્ત્રી કીધી ને આવું બધું જાત જાતનું, આવું આપણે કીધું જ નથી કોઈને. છતાં પણ આખું બાજારું મીડિયા, બાજારું પત્રકારિતા, આપણે એને કીધું કે ભાઈ સાબિતી વગર કોઈની ઉપર ભસો તમે, તો એને બાજારું મીડિયા કહેવાય. આપણે તો ચોખ્ખું જ કીધું હતું, આપણે આપણી વ્યાખ્યા આપણે ક્લિયર કરેલી હતી. પણ છતાં પણ જે વ્યક્તિઓ ખોટા છે એને તો પછી હું, તમે પબ્લિકને પછી ખોટું રોવા માંડે, કારણ કે એ લોકોમાં એ ટેલેન્ટ છે, નાટક એમને સારા આવડે છે. આ ગોપુ પણ પહેલા અભિનેતા બનવા ટ્રાય કરી ભાઈએ, પણ એમાં ન હાલ્યો. પણ એ એની કલા ભૂલ્યો નથી હજુ બી. એ કલા હવે નેતાગીરીમાં પણ એને એ નાટકો ચાલુ કર્યા, કેવી ડ્રામાબાજી કરે, આમ પટ્ટા મારે. અરે ભાઈ, તું કોઈ છે ને પેજ પ્રમુખ, ભાજપના પેજ પ્રમુખોને બોલાવતું, પટ્ટા એની પાસે મરાવ, એટલે જોજો જામે તારા વિડીયો જુઓ, વાયરલ થાય, સોલિડ વાયરલ થશે ભાઈ. તું છે ને આ થોડુંક મારું આ સલાહ સૂચન લેવું હોય તો ભલે, ના લો તો ભલે, પણ આવું પેજ પ્રમુખોને બોલાવીને તમે પટ્ટા મરાવો સ્પેશિયલ લાઇનમાં. બધા પેજ પ્રમુખોને જેટલા બધા હોય ને બધાને છે ને બોલાવો, અને તમે બધા આપ્યા ઊભા રહો અને મરાવડાવો પટ્ટા, અને જોવા પછી એ ગુજરાતમાં જમાવટ થાય, સોલિડ થશે ભાઈ. આ રીતે તારે વાયરલ જ થવું છે ને, તો આમ થોડુંક મારવાથી કાંઈ નથી થવાનું. એવી જ રીતે તો હું પણ જો ટ્રાય કરી જોઉં લોકોની સામે નાટક જ કરવું છે, તો જો આ પટ્ટો આ વાગે છે, હું પટ્ટા શું વાગે આપણને, નહીં આમ જતા રહો, આમ જતા રહો, ખાલી અવાજ જ થાય, આમાં વાગવા જેવું કાંઈ જ નથી ભાઈ, કાંઈ જ નહીં. આવું 2 કલાક સુધી ચાલુ રાખું ને કાંઈ થવાનું નથી, કારણ કે આમાં વાગવા જેવું ને એવું કાંઈ છે જ નહીં દોસ્તો. અને જો ખરેખર એ લોકોને હોય તો આમ સોલિડ એ લોકો એમના પટ્ટા લઈને આવે, ભાજપના પેજ પ્રમુખો, અને એ લોકોની પાસેથી, અને જે વ્યક્તિની આણે છે ને એ ભાજપનો જ છે, અને તમિલનાડુનો, એની આણે કોપી કરી છે. તો એ વ્યક્તિએ તો ચપ્પલ જૂતા મૂકી દીધા કે જ્યાં સુધી સ્ટાલિનની સરકાર આ તમિલનાડુમાંથી જશે નહીં ને, એ બી હિન્દુ વિરોધી સરકાર છે ત્યાં સ્ટાલિનની, એ જશે નહીં ત્યાં સુધી હું બૂટ ચપ્પલ નહીં પહેરું. અને એ વ્યક્તિ આઈએસ લેવલનો વ્યક્તિ હતો, અને એમાંથી રિઝાઇન કરીને એ સમાજ સેવામાં આવ્યો છે. અને એ વ્યક્તિ કોઈ નાટક નથી કરતો, એટલે જ એ જૂતા ચપ્પલ બંધ કરી દીધા પહેરવાના એણે. આવું કાંઈક આમ એવું લાવ, એવા લેવલનું તું કોપી જ કરે છે, તો તું હરખી કર ને કોપી આખી. અડધી કોપી કરીને તારે શું કરવું છે ભાઈ? આખી કોપી કરતું પરફેક્ટલી, તો કંઈક આમ લાગે કે ના તું હવે આ ડ્રામાબાજી નથી કરતો. તો આ બાજારું મીડિયા અને આ દેશ વિરોધી તત્વો, આ લોકોનું છે ને આ ગઠબંધન છે. લોકોને ખબર ના પડે એટલે આમ થોડાક છેટા બી રહે, પણ આ બંનેનું ગઠબંધન છે.
અને આ લોકો એને પ્રમોટ અત્યારે કરે એટલે હું ભવિષ્યમાં એ બાજારું મીડિયાનું છે ને પાછો દબદબો પાછો આવી જાય, જે પહેલાં કોંગ્રેસ વખતે હતો ને એ અંદર ત્યાં પછી એ લોકો ફરીથી પછી કેબિનેટો છે ને આ લોકો એમની સ્ટુડિયોમાં બનાવશે, ગુજરાતની કેબિનેટ એમની સ્ટુડિયોમાં બનશે પછી. અને આવું બધું થશે. અને બિઝનેસમેનોને તો મારી વિનંતી છે કે આ તમે સાપને છે ને આ એડવર્ટાઇઝના નામે જે આપો છો ને, સાપને દૂધ પીવડાવો છો, એ તમને જ પછી સાપને દૂધ પીવડાવવાથી શું થવાનું છે? તમારો જ મરો થવાનો છે. તો આ બિઝનેસ અને બધાને જાગૃત જનતા બધાને મારી વિનંતી છે કે એડવર્ટાઇઝ જોતા રહો. આ એડવર્ટાઇઝ જે હોય ને આ બાજારું મીડિયામાં તમને દેખાય ને એનો તો તમે છે ને ત્યાગ જ કરી નાખો કે ગમે થાય આ વસ્તુને તો આપણે અડવાની જ નહીં. જેની એડવર્ટાઇઝ હોય, લેપટોપ પાછળ હોય કે એ હોય, એ બધાનું તમારે સમજી જ જવાનું આ ગોરખ ધંધાવાળા જ છે, આ બધા આ બાજારું મીડિયાનો હાથે ગઠબંધનવાળા. એટલે જ આવી બધી એડો અપાવે છે આમાં. અને જે સારી વ્યક્તિઓ આપતા હોય એને પણ વિનંતી છે હાથ જોડીને કે તમે ખરાબ દેખાશો. એટલે ખાસ કરીને આ લોકોને બાજારું મીડિયામાં તમે એડવર્ટાઇઝ ક્યારેય કરશો જ નહીં. તમારી ઇમ્પ્રેશન આનાથી ખૂબ ડાઉન થાય છે. એટલે બહુ જરૂરી છે કે આવા બાજારું મીડિયાને એડવર્ટાઇઝના નામે એને સાપને પાડવાનું આપણે બંધ કરી નાખીએ, એને દૂધ પીવડાવવાનું બંધ કરી નાખીએ. એટલે ખાસ આ બધીનું ગઠબંધન છે ને એ બી તોડવાનું છે. અને ક્યાં પછી આપણે તોડવું નથી, એ ભલે ગઠબંધન રાખતા આઝાદ પક્ષીઓ છે, પણ એ જે કામ કરે એનાથી સાવચેત રહેવા માટે તો આપણે શીખવું પડશે. એના માટે કોઈ કારણ કે નહીં તો બિચારા ભોળા લોકો કોઈ હોય અને આ લોકો મૂર્ખા બનાવે બેઠા બેઠા આવા બધા જાતના નાટક કરીને. લોકોને એમ થાય કે આપણો અવાજ ઉઠાવે છે, પણ એને ખબર નથી એનો અવાજ એ લોકો ઉઠાવીને એ લોકો એમની કમાણી કરી લે છે. એ કોઈ પોલિટિકલ કરી નાખે, કોઈ પૈસાની રીતે કરી નાખે, બધી રીતે એ લોકો એમની કમાણી કરે છે. તમારો અવાજ કોઈ બીજો ઉઠાવી જ નથી શકવાનો ને એ ઉઠાવે છે તો એના સ્વાર્થથી ઉઠાવે છે. આટલી ખાલી સમજ તમને પડવી જ જોઈએ. એટલે આપણે સમજદાર હવે થવાનું છે, સાવચેત થવાનું છે આવા લોકોથી. તમારે આટલું કેટલું ઇઝી કરી આપ્યું છે. એક ટ્વીટ કરો ને તોય આ લોકો બધા સાંભળે છે. તમારા કોઈ બી કંઈ પ્રોબ્લેમ હોય, તમારા કંઈ પણ હોય તો એક ટ્વીટમાં મેં કરેલા છે. સુષ્મા સ્વરાજ ખુદ ટ્વીટના જવાબ આપેલા છે ત્યારે હતી એ. અને અત્યારે તો એ પછી તો કેટલોય સુધારો કરી નાખ્યો. આખી ટીમો બધા મંત્રાલયોમાં બેસાડી દીધી છે. એવી એપો બહાર પાડી દીધી છે જેમાં તમે લખી શકો છો, કહી શકો છો. તો હજુ બી ગુજરાતના લેવલના પણ હર્ષભાઈને તમે ટ્વીટ કરો કાંઈ બી પ્રોબ્લેમ હોય તો આટલું ઇઝી કરી આપ્યું છે. તો પછી આવા બાજારું મીડિયાનું હવે કોઈ જરૂર છે ખરી? કોઈ જરૂર નથી. પણ એ લોકોને જે દૂધ પીવડાવે છે ને હવે એ બધાથી હવે પછી તો સાવધાન રહેવું પડશે. તમારી છબી ખરાબ થશે. હવે એડવર્ટાઇઝ કરવાવાળા ચેતી જજો. આ બાજારું મીડિયાને એડવર્ટાઇઝ કરો છો ને તો આમાં તમારી હવે છે ને છબી ભયંકર ખરાબ થવાની છે. એક બહુ મસ્ત વિડીયો જોયો હતો તો એ ભાઈએ છે ને બી બનાવ્યો હતો, બી. પણ આમ હરખો લાગે નહીં તમને બી. એટલે ખાલી પૂછ્યું કે આ શું છે તો બધાએ કોઈએ બી કીધું, કોઈએ મેકડોનાલ્ડનો આમ ઊંધો લોગો છે એવું કીધું ને જાતના જવાબ આપ્યા. પછી એની આગળ એ અને સી કરી નાખ્યો. હવે શું છે? તો હવે તો ફાઇનલ જ થઈ ગયું કે આ બી જ છે. તો તમારી આસપાસના લોકો પરથી ખબર પડે કે તમે શું છો. એ વસ્તુ એ બહુ મસ્ત મીડિયાના માધ્યમથી એ વ્યક્તિએ જણાવ્યું કે તમારી આસપાસના લોકો પરથી ખબર પડે કે તમે શું છો. તો આ જે એડવર્ટાઇઝ કરે છે ને એ બાજારું મીડિયામાં કરે છે એટલે લોકો સમજી જાય છે કે આ શું છે, આ છે ગોરખ ધંધીઓવાળો. એટલે જ આ બાજારું મીડિયામાં એડવર્ટાઇઝ અપાવે. બાકી કોણ સારો માણસ કોણ આમાં હોય? આજે બધું જ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એટલું જોરદાર થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામમાં કેટલો હાવ સસ્તામાં સારામાં સારું માર્કેટિંગ ઇન્ફ્લુએન્સર કરી આપે છે અને એ બધાનું સારું માર્કેટિંગ કરે છે. ક્યાં પછી બુસ્ટિંગ આવી ગયું, એકદમ ટાર્ગેટેડ જ વ્યક્તિને બુસ્ટિંગથી તમે એડવર્ટાઇઝ કરી શકો છો. તો હું લેવા બાજારું પાસે જાઓ છો? એ જ નહીં સમજાતું. એટલે આ ગોરખ ધંધાવાળા હોય એની દુખતી નસો આ લોકો પાસે હોય, આવું બધું હોય તો જ જવું પડે. આ બીની આગળ એ ઓળખાય છે ને એ ખબર પડે કે આની દુખતી નસો આ લોકો પાસે છે ને એટલે જ આવી રહ્યો છે ને આની પાસેથી આ એડવર્ટાઇઝના પૈસા આપે છે આવી રહ્યો. લીગલી રીતે. આ લોકો નૈતિક નથી હોતા. આ લીગલી હોય છે પણ નૈતિક નથી હોતા બધા જ. આ એના દર્શકોની સાથે નૈતિકતા નથી હોતી. બેઈમાની આ રીતે લીગલી એ કરે છે એટલે એમને એમ થાય છે કે અમે ઈમાનદાર છીએ, પણ એ નૈતિકતા નથી. જરાય નૈતિકતા નથી. એ એમની છે ને જાત સાથે એ ચહેરો મિલાવી જ નથી શકવાના. એટલી હદે એ લોકો બગડી ગયા છે. એટલે આ બધા સામે છે ને આપણે જાગૃતિ ફેલાવવાની છે. આપણી પાસે બી માધ્યમ છે જ આ યુટ્યુબનું માધ્યમ. એટલે ખાલી જાગૃતિ, જેને સાંભળો એ જ ના સાંભળે, કરે ના કરે, પણ અવાજ તો આપણે ઉઠાવીએ. કોઈ એક વ્યક્તિ બી સમજદારની પાસે પહોંચી જશે આપણું તો આપણે થોડોક બી જંગ આપણે જીતશું. કારણ કે આ એડવર્ટાઇઝના નામે જે આ બાજારું મીડિયાઓ ખાય છે ને પૈસા, એનાથી જે મોટા થાય છે. હાલ જો બધા બિઝનેસમેનો એક થઈ જાય અને નક્કી કરે કે બાજારું મીડિયાને ₹1 આપણે નહીં જવા દઈએ તો પછી હાલ આ લોકોનું મરણ ચાલુ થઈ જાય, બાળ મરણ. નહીંતર તો પછી આ જેવી રીતે બધા બિઝનેસમેનોને એક પછી એક ટાર્ગેટ કરીને લે છે ને કોઈક વાર તમારો વારો લઈ લેશે.
એટલે ખાસ બધાને ચેતવાની જરૂર છે. કેટલું માર્કેટિંગ માટે, કેટલું એડવર્ટાઇઝિંગ માટે, કેટલી સારા પ્લેટફોર્મ છે. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, એમાં સારા કન્ટેન્ટ ક્રિએટરો છે જે હિન્દુ વિરોધી ના હોય, જે આપણા ધર્મ વિરોધી ના હોય, જે સમાજ વિરોધી ના હોય, જે દેશ વિરોધી ના હોય. આવા લોકોને તમે પકડો, એ લોકો 2 પૈસા કમાશે તો એ બધું જ છે ને સમાજના સારા માટે જ વપરાવાનું છે. જ્યારે આ 2 પૈસા કમાશે ને તો એ દેશ વિરોધી તત્વોને પ્રમોટ કરવામાં ને પોતાના ઘર ભરવામાં ને દેશની સામે ને ધર્મની સામે જ આ લોકો ઝેર સોફ્ટ પોઈઝન ફેલાવવામાં જ આ લોકો યુઝ કરવાના છે. એટલે બહુ જરૂરી છે કે તમે આ લોકોને ઓળખો. શું કોઈ પણ જાતની બિચારા ભૂપેન્દ્રભાઈનો કોઈ વાંક નહોતો, નિર્દોષને ફિટ કરી દીધો. તો આ વ્યક્તિઓની કેટલા હજારો લોકોની આ લોકો હાઈ લે છે અને એવા લોકોને તમે પોષણ કરો તો એ બધી હાઈના તમે પણ ભાગીદાર થાવ છો. જે પણ એડવર્ટાઇઝ આપે છે ને એ બધા પણ આ બાજારું મીડિયાના પાપમાં ભાગીદાર બને છે. એટલે બહુ જરૂરી છે કે આ બાજારું મીડિયાથી આપણે દૂર રહીએ. એ તો રહેવાનું જ છે, પણ આપણે એની ભેગા ના હોઈએ, દેખાઈએ ને એ બહુ જરૂરી છે. ચાલો તો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને રામ રામ.